સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેક મોતીલાલ શાહની પોલીસને સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી મોટી કડી મળીને ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી નવસારીના વેસમા ખાતેથી તેને દબોચી લેવાયો છે. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી હતી, જેમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેક મોતીલાલ શાહની પોલીસની સાઇન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી મોટી કડી મળીને ટેકનિકલ સર્વેલન્સ સહિતની મદદથી નવસારીના વેસમા ખાતેથી દબોચી લીધો છે. પોલીસ અત્યંત સંવેદનશીલતા દાખવી આરોપીને જલ્લા સળિયા પાછળ ધકેલી દીધો છે. વિગતો અનુસાર 21 વર્ષીય આરોપી અભિષેક શાહ છેલ્લા 1 વર્ષથી ભોગ બનનાર યુવતીના પરિચયમાં હતો. ભોગ બનનાર યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી આરોપીએ તેની સાથે શારીરિક મર્યાદાનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ ધમકીના આધારે આરોપીએ યુવતી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો અને ગુનો આચરી ફરાર થઈ ગયો. આ કેસમાં સૌથી મોટો પડકાર ભોગ બનનાર યુવતીની આપવીતી સમજવાનો હતો. યુવતી બોલી શકતી ન હોવાથી પોલીસ માટે ઘટનાની કડીઓ મેળવવી મુશ્કેલ હતી. આ સમયે પોલીસની મદદે મૂકબધિર વિકાસ ટ્રસ્ટ આવ્યું હતું. ટ્રસ્ટના મદદની શિક્ષકની વિશેષ સહાય લેવામાં આવી, જેના પગલે ઈચ્છાપુર પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા. આ ઘટનાની શરૂઆત 1 વર્ષ પહેલા થઈ હતી. બિહારના સારણ જિલ્લાનો વતની અને શ્રમિક અભિષેક કુમાર મોતીલાલ શાહ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે આ પ્રકારનું દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે પીડિતા પોતાની વાત કહેશે કઈ રીતે. અહીં એન્ટ્રી થઈ મૂકબધિર વિકાસ ટ્રસ્ટના નિષ્ણાંતોની અને આ મામલો પાર પાડ્યો. ટ્રસ્ટની મદદથી એકવાર હકીકત સામે આવી એટલે ઈચ્છાપુર પોલીસે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આરોપી અભિષેક ગુનો કરીને નવસારીના વેશમાં ખાતે નાસી છૂટ્યો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો. તેને એમ હતું કે મૂકબધિર યુવતી ક્યારેય કોઈને કંઈ કહી શકશે નહીં, પરંતુ પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને પીડિતાએ આપેલા વર્ણનના આધારે પોલીસે લોકેશન ટ્રેસ કર્યું. ઈચ્છાપુર પોલીસની ટીમે નવસારી મેટ્રોવાય બોલાવીને આરોપીને દબોચી લીધો અને છેલ્લા જડિયા પાછળ ધકેલી દીધો.